આજે આપણે બેકરી જેવા એગલેસ માર્બલ કૂકીઝ બનાવીશું, જે ઓવન વગર અને એકદમ સરસ એવા બનીને તૈયાર થઈ જશે. તો એના માટે અહીંયા મેં 150 ગ્રામ બટર સારી રીતે મિક્સ કરી લેવાની છે. 1/4 કપ ખાંડ દળેલી એડ કરી દેવાનું છે. 2 ડ્રોપ વેનીલા એસેન્સ અને આ રીતે અડધો કપ જેટલો મેંદો એડ કરવાનો છે અને 1/4 ટેબલ સ્પૂન જેટલા બેકિંગ પાવડર એડ કરવાનો છે. હવે અડધા પાર્ટની અંદર 1 ચમચી કોકો પાવડર એડ કરીને થોડું એવું દૂધ એડ કરીને એકદમ સારી રીતે લોટને સ્મૂથ કરી લેવાનો છે. બંને લોટ તૈયાર છે. હવે એમાંથી નાના નાના બોલ્સ કરી લેવાના છે અને માર્બલ કૂકીઝ બનાવવા માટે 1 બાય 1 આ રીતે બોલ્સને આપણે સેટ કરીને રાઉન્ડ શેપ કરી લેવાનો છે. હાથની અંદર પ્રેસ કરીને 1 થી 2 વાર આ રીતે રાઉન્ડ કરશો એટલે એકદમ સરસ એવા માર્બલ કૂકીઝ તૈયાર થઈ ગયા છે. હવે એને બેક કરવા માટે અહીંયા મેં ઓડી ઇકો બેક પેપરનો ઉપયોગ કરેલો છે. આ પેપરનો ઉપયોગ કરવાથી તેલ તમારે કે ઘી ગ્રીસ કરવાની જરૂર નહીં પડે. કડાઈની અંદર મીઠું એડ કરીને કૂકીઝને મૂકી દેવાના છે. 15 થી 20 મિનિટ પછી એકદમ સરસ એવા ક્રિસ્પી બેકરી જેવા માર્બલ કૂકીઝ ઘરે જ તૈયાર છે.